લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આસ્થા અને સ્વાસ્થ્યનો સંગમ થાનગઢમાં વાસુકી દાદાના સાનિધ્યે આરોગ્ય જાગૃતિ અભિયાન. સુરેન્દ્રનગર જિલ્લાના પ્રાચીન નગર થાનગઢની ધરતી પર જ્યાં વાસુકી દાદાનું પવિત્ર ધામ સદીઓથી શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે, ત્યાં એક નવો અને પ્રેરણાદાયક અધ્યાય ઉમેરાયો છે. આ વખતે આસ્થાની સાથે સ્વાસ્થ્યની જ્યોત પ્રગટાવવામાં આવી છે. તારીખ 20 નવેમ્બર 2025થી શરૂ કરીને 28 નવેમ્બર 2025 સુધી પૂજ્ય વાસુકી દાદાના મંદિર પરિસરમાં એક ભવ્ય હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું આયોજન માત્ર બીમારીની સારવાર માટે નહીં, પરંતુ આરોગ્ય અને સ્વચ્છતાની જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુથી કરવામાં આવ્યું છે. દરરોજ સવારે 10 કલાકથી સાંજના 5 કલાક સુધી થાનગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને નિષ્ણાંત ડોક્ટર અને સ્વયંસેવકો દ્વારા સ્વાસ્થ્ય સંબંધિત માહિતી, પરામર્શ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આવું જાગૃત બનીએ. સ્થાનિક સંસ્થાઓ અને સેવાભાવી યુવાનોના સહયોગથી આ કેમ્પમાં પોષણ, જીવનશૈલીના રોગ, સ્ત્રીઓનું સ્વાસ્થ્ય અને પ્રાથમિક સારવાર જેવા વિષયો પર સેશન યોજવામાં આવશે. આ કેમ્પ થાનગઢની જનતાને એ સંદેશ આપે છે કે તમારું સ્વાસ્થ્ય જ તમારી સાચી સંપત્તિ છે અને વાસુકી દાદાના આશીર્વાદ સાથે દરેક થાનગઢવાસી સશક્ત અને નિરોગી જીવન જીવે તે જ આ આયોજનનો અંતિમ ધ્યેય છે. તારીખ 20/11/2025થી 28/11/2025 દરમિયાન વાસુકી દાદાના સાનિધ્યમાં થાનગઢનું આ આયોજન આસ્થા સાથે આરોગ્યના દીપ પ્રગટાવીને એક નવી દિશા ચિંધે છે. જયેશભાઈ મોરી, થાનગઢ. જય શ્રી કૃષ્ણ. મારું નામ સુનિતા જમનાપરા છે. કંપની વેલનેસ સેન્ટરમાં એક સિનિયરની પોસ્ટ છે મારી. અહીં આપણે થાનગઢમાં વાસુકી દાદાનું મંદિર છે, ત્યાં આપણે હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરેલું છે, જેની તારીખ છે 20/11/25થી લઈ અને 28/11/25 સુધીની રહેશે. જેમાં જે લોકોને પણ બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, પેરાલિસિસ, સંધિવા, વેરિકોસ વેન, હાડકાના ઘસારા હોય, ચાલવામાં તકલીફ પડતી હોય, તો આ બધી તકલીફોમાં 100% તમને રાહત મળે છે. તો નીરજગીરી બાપુના સહયોગથી આપણે આ કેમ્પની શરૂઆત થઈ ગયેલી છે. તો લાખો લોકોએ ઘણા બધા લોકોએ સારવાર લઈ લીધી છે. તો તમારે લોકોને જે કોઈ લોકો બાકી રહી ગયા છે એ પણ હજુ આપણે કેમ્પ ચાલુ જ છે. તો બધાને આવા નમ્ર વિનંતી છે. જય શ્રી વાસુકી દાદા. આપણે ત્યાં આપણા વાસુકી દાદાના મંદિરે 20 તારીખથી કમ્પેનિયન કંપની દ્વારા એક જે હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આની અંદર કોઈ જાતની દવા આપવામાં આવે કે કોઈ જાતનું એવું નથી, પણ એક થેરાપી છે કે જેના ઉપર આપને ખાલી અડધી કલાક મશીન ઉપર તમારા પગ રાખી અને બેસવાનું છે. અને આપને જે પ્રકારનો દર્દ હોય, કમરનો હોય, ખંભાનો હોય, તો ત્યાં એ લોકો સાથે પેચીસ લગાડી અને એ થેરાપી આપે છે. તો આજે મેં લગભગ 2 દિવસ થયા, આજે કેમ્પને આજે 3જો દિવસ છે. તો 2 દિવસમાં ખૂબ બહોળી સંખ્યામાં આપણા નગરજનો એનો લાભ લઈ રહ્યા છે. અને મેં રિવ્યૂ સવારના લીધા તો લગભગ 15થી 20 જણાએ મને એમ કીધું કે બાપુ અમને લગભગ 50% જેવો અમારા જે કંઈ તકલીફ હતી એમાં રાહત છે, અને હજી તો કેમ્પ 6 દિવસ છે, તો હજી અમને આનાથી સારા પરિણામ વધારે મળશે એવી આશા વ્યક્ત કરી હતી. એટલે બસ આપ સૌને એક આ માધ્યમથી એ જણાવવા માગું છું કે આ સાવ નિઃશુલ્ક કેમ્પ છે અને સવારના 9થી સાંજે 5 વાગ્યા સુધી નિરંતરપણે વિધાઉટ કોઈ બ્રેક આ કેમ્પ શરૂ જ હોય છે. બસ આપ સૌને શું કરવાનું છે કે આપનું નામ આવી અને રજિસ્ટ્રેશન કરાવવાનું છે, અને આપને જે કાર્ડ આપવામાં આવે એ કાર્ડ લઈ અને રોજે રેગ્યુલર આ થેરાપી લેવાની છે. માત્ર એવું નહીં સમજવું કે 1-2 દિવસ આપણે આમાં મશીનમાં જઈશું એટલે આપણને મટી જશે. જે કન્ટિન્યુ એ લોકોએ ટાઈમ સેટ કરેલો છે કે આટલા દિવસ, 8 દિવસ, 9 દિવસ આ થેરાપી લો, તો એ પ્રમાણે તમે થેરાપી લેશો તો તમને આના ખૂબ સારા પરિણામ હજુ પણ મળી શકશે. અને બસ એવી જ કામના છે કે આ દાદાના સાનિધ્યમાં આવો જો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે અને એ પણ નિઃશુલ્ક છે. તો આપ સૌ આનો લાભ લ્યો અને આપના આસપાસના વિસ્તારમાં જે લોકોને આવી તકલીફ હોય એમને પણ જાણ કરો. જે લોકો શહેરમાં જઈ અને સ્પેશિયલ આવી ટ્રીટમેન્ટ ના લઈ શકતા હોય, તો અહીંયા ઘરે બેઠા આપણે દાદાના આંગણામાં આવું જો સેવાનો યજ્ઞ ચાલી રહ્યો છે તો એમાં આપ સૌ લાભ લ્યો, એ જ આશા સાથે જીવાશે.